સુરતથી સમાચાર ગોપીપુરામાં નરાધમની બાળકીઓ સાથે વિકૃત હરકત ઘર આંગણે રમતી 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ઈરાદે વિકૃત હરકત કરી તેની હરકતો જોતા 5 થી 7 વર્ષની બાળકીઓ હેપતાઈ ગઈ વિકૃતની હરકતોથી ગભરાયેલી બાળકીઓએ બૂમાબૂમ કરી મૂકી સ્થાનિકોએ નરાધમને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો પોલીસે ઓવેશ શેખ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે સમગ્ર મામલે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે વિકૃતની હરકતો જોતા દીકરીઓ હેપતાઈ ગઈ હતી બૂમાબૂમ કરવા લાગી જેથી આસપાસથી લોકો ભેગા થઈ ગયા અને ત્યારબાદ આ વિકૃતને પોલીસને હવાલે કર્યો છે પોલીસે તેની સામે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સ્થાનિકોએ આ નરાધમને મેથીપાક પણ ચખાડ્યો ઉવેશ શેખ જેની ધરપકડ કરીને તેની સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ ઉવેશ શેખ નામના નરાધમની સામે શું કાર્યવાહી થશે અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પણ વિકૃત હરકતો દીકરીઓની સામે તેણે કરી જો કે દીકરીઓએ બૂમાબૂમ કરી મૂકી ગભરાઈ ગઈ હતી આ દીકરીઓ જેથી બૂમાબૂમ કરી લોકો ભેગા થઈ ગયા પહેલા તો આ નરાધમને મારવામાં આવ્યો બરાબર મેથીપાક ચખાડ્યો અને બાદમાં પોલીસને સોંપ્યો છે અને હવે કાયદાકીય રાહે તેની સામે કાર્યવાહી ચાલુ છે